નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર 2 આપણો ચાલી રહ્યો છે. ગાલા પ્રશ્નપત્ર 2 વિષય વિજ્ઞાન અને એમાં વિભાગ ડી એની ચર્ચા હવે આપણે શરૂ કરીએ. જોઈએ કયો પ્રશ્ન છે. વિરંજન પાવડરની બનાવટ અને રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો અને તેના ઉપયોગ લખો. વિરંજન પાવડર એટલે બ્લીચિંગ, બરાબર, અને એની પ્રક્રિયા અને એના ઉપયોગો લખવાના છે, બરાબર. તો કોઈ પણ પ્રક્રિયાઓ એમાં તમે ખાલી સમીકરણ યાદ રાખશો તો બાકી લખાણ તમે આપોઆપ લખી શકશો. જુઓ અહીંયા આ ક્લોરીન એની પ્રક્રિયા કરી આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, એટલે કે ફોડેલા ચૂના સાથે, તો મળ્યું આપણને વિરંજન પાવડર, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, અને પાણીનો એક અણુ છે એ છૂટો પડ્યો. તો તમે જુઓ ઉપર આ જ વાત લખેલી છે કે વિરંજન પાવડરની બનાવટ ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયા કરતા વિરંજન પાવડર બને છે, બરાબર. તો આ પ્રકારથી તમે સમીકરણ યાદ રાખશો તો બાકીનું લખાણ તમને આપોઆપ ખ્યાલ આવી જાય. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અહીંયા સમીકરણનું સંતુલન કરવું અને જે સમીકરણમાં ઘટકો મળતા હોય એના નામ આપણે નીચે લખવા જોઈએ. ખરેખર આ બ્લીચિંગ પાવડર એનું અણુસૂત્ર ઘણું કોમ્પ્લિકેટેડ છે, પણ એક સરળ સમજૂતી માટે આપણને પુસ્તકમાં આ રીતે આપેલું છે. બ્લીચિંગ પાવડરના ઉપયોગો કયા છે? જો બ્લીચિંગ પાવડર એનો ઉપયોગો, એનું રાસાયણિક સૂત્ર CaOCl2 છે અને એનું રાસાયણિક નામ જે આપણે બોલ્યા કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ છે. બ્લીચિંગ પાવડરનો ઉપયોગ વિરંજક, તમે આ શબ્દ સમજો, વિરંજક, વિરંજન અથવા વિરંજક. તો વિરંજક એટલે રંગ દૂર કરવો, તો એનું કામ બસ એ જ છે. જુઓ, ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ કાપડના વિરંજન માટે, એટલે કે રંગ દૂર કરવા માટે. કાગળ ઉપયોગમાં લાકડાના માવાના વિરંજન માટે. વિરંજન એટલે રંગ દૂર કરવો. પીવાના પાણીને જંતુરહિત કરવા માટે અને રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે એનો ઉપયોગ થાય. જેટલા નાના નાના દરેક ઉપયોગો છે એ બધા આપણે યાદ રાખવા જોઈએ. ફરીવાર આની અંદર આ સમીકરણ લખ્યું, સમીકરણ માટેનું એક વાક્ય લખ્યું અને ઉપયોગોમાં શું લખ્યું તો કે સુતરાઉ કાપડ એના વિરંજન માટે, લાકડાના માવાના વિરંજન માટે, પાણીને જંતુરહિત કરવા માટે. આપણે કહીએ ને કે ભાઈ આપણે સ્વિમિંગ પુલમાં સાહેબ નાવા ગયા, એમાં બહુ ક્લોરીનવાળી પાણી હતું. ઘણી વાર મ્યુનિસિપાલિટીનું પાણી તમારા ઘરે આવે, એમાં એક ચોક્કસ પ્રકારની વાસ આવતી હોય. આ વાસ પણ શેની છે? એ ક્લોરીનની છે. ઘણી વખત શુદ્ધિકરણ માટે વધુ પડતો ક્લોરીન જો એમાં પડી જાય તો એક ચોક્કસ પ્રકારની વાસ તમને આવે. આગળ જોઈએ બીજો પ્રશ્ન. વિદ્યાપત બેચ આપણી જે શરૂ છે, રેપિડ રિવિઝન, જેનો વિડીયોની લિંક નીચે આપેલી છે, ચોક્કસથી તમે જોજો. આલ્કોહોલ, ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ એસિડની માફક એનું વર્ગીકરણ થઈ શકતું નથી. આ આપણે પ્રવૃત્તિ દ્વારા સાબિત કરવાનું છે. આપણું એક પરસેપ્શન એવું હોઈ શકે કે ભાઈ પ્રવૃત્તિઓ સાહેબ પરીક્ષામાં પૂછાય, તો એનો જવાબ છે હા, પ્રવૃત્તિઓ પરીક્ષામાં પૂછાઈ શકે. જરૂરી નથી કે અહીંયા પ્રવૃત્તિ વર્ણવો એવું કરીને જ પૂછાય. એનાથી ઇનડાયરેક્ટ સવાલ પણ પૂછાઈ શકે, પણ એ પ્રવૃત્તિ પર આધારિત હોઈ શકે, તો આપણે દરેક પ્રવૃત્તિઓ કરવી પડે. અત્યારે સવાલ છે કે ભાઈ આલ્કોહોલ અને ગ્લુકોઝ એની અંદર હાઇડ્રોજન છે, હાઇડ્રોક્લોરિક એસિડ એમાં પણ હાઇડ્રોજન છે. સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેને એસિડ કે હાઇડ્રોજન ક્લોરાઇડ કયો, એટલે કે HCl કયો અથવા H2SO4 કયો, એની જેમ વર્ગીકૃત કરી શકાતો નથી. તો આ પ્રવૃત્તિ શું કહે છે આપણને જુઓ. આ આકૃતિ તમે જોશો એટલે તમને આપોઆપ ખ્યાલ આવી જશે. અહીંયા આગળ આપણે એક બીકર લીધું છે. આ બીકરની અંદર દરેક દ્રવ્યોને આપણે વારાફરતી ભરવાના છે. એકવાર તમે આની અંદર આલ્કોહોલ ભરો, બીજી વાર છે ગ્લુકોઝ ભરો, એના પછી છે હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ ભરો. અહીંયા આગળ એક રબરનું બૂચ રાખેલું છે. રબરના બૂચમાં 2 ખીલ્લી ખૂંચાડેલી છે. આ ખીલ્લીઓને એવી રીતે રાખેલી છે કે દ્રાવણની ઉપર રહે. જો આકૃતિમાં દેખાય છે કે દ્રાવણની ઉપર રહે. આ ખીલ્લીઓ સાથે તાર જોડેલા છે અને આ તારને બેટરી અને બલ્બ અને સ્વિચ સાથે જોડેલા છે અને આમ કરીને એક સર્કિટ પૂરી કરેલી છે. હવે શું કરવાનું છે તો કે સાહેબ આલ્કોહોલ નાખો, આ સેટઅપ તમે બનાવો અને સ્વિચ ઓન કરો, તો તમે જોશો કે બલ્બ થશે નહીં. એના પછી તમે આમાં ગ્લુકોઝનું દ્રાવણ નાખો, આ સેટઅપ ગોઠવો, સ્વિચ ઓન કરો, તમે જોશો કે બલ્બ થશે નહીં. પરંતુ કોઈ એસિડનું દ્રાવણ તમે આમાં નાખો,
એસિડને પાણીમાં ઓગાળી અને તમે આમાં નાખો અને સ્વિચ ઓન કરશો તો બલ્બ ગ્લો થશે. એનો મતલબ કે એની અંદર આયનો છૂટા પડ્યા છે. તો ત્રણેય સંયોજનો જે આપણે લીધા હતા એની અંદર હાઇડ્રોજન તો હતો, પરંતુ એસિડની જેમ આમાં આયનો છૂટા પડી શક્યા નહીં હોય. એટલા માટે એનું વર્ગીકરણ આપણે એસિડની જેમ કરી શકતા નથી. જો શું લખ્યું છે, પહેલાં હેતુ લખ્યો છે. હેતુમાં આપણો પ્રશ્ન આવશે. સાધનો લખ્યા છે તમને જે બતાય અહીંયા: બીકર, 6 વોલ્ટનો વિદ્યુત કોષ, બલ્બ, સ્વિચ, રબરનું બૂચ અને ખીલી. તો આ સાધનો, મને લાગે છે કે આકૃતિ તમને આવડે તો સાધનો કંઈ યાદ રાખવાની જરૂર નથી. આકૃતિમાં તમને જે દેખાય એ સાધનો લખવાના છે. પદાર્થો: આલ્કોહોલ, ગ્લુકોઝ અને મંદ HClનું દ્રાવણ. મંદ HClનું દ્રાવણ જરૂરી છે, પાણીમાં એનું આયનીકરણ કરવાનું છે આપણે. બીકર લેવાનું છે, એમાં આલ્કોહોલ લેવાનું છે. રબરના બૂચ, આ પ્રકારનું સેટઅપ આમાં લખેલું છે. એને આપણે વાંચીને સમય અત્યારે નથી લેતા, જે સમજાવેલું છે એ જ અહીંયા લખ્યું છે. આગળ જુઓ. સ્વિચને તમારે ઓન કરવાની છે અને બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં એ ઓબ્ઝર્વેશન આપણે લેવાના છે. અને આ રીતે જ્યારે ત્રણેય દ્રાવણ આપણે નાખી દઈએ, સ્વિચ ઓન કરીએ, ત્યારે આપણું અવલોકન શું હશે? તો કે સાહેબ, આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ, એમાં બલ્બ પ્રકાશિત થતો નથી, પરંતુ મંદ HClના દ્રાવણમાં બલ્બ પ્રકાશિત થાય છે. એનો મતલબ આ પ્રવૃત્તિના આ અવલોકન ઉપરથી આપણે નિર્ણય એવું લીધું કે ભાઈ, આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઇડ્રોજન હોવા છતાં તે એસિડ જેવા લક્ષણો ધરાવતા નથી, એટલે એનું વર્ગીકરણ એસિડની જેમ થઈ શકે નહીં. બોલો, ખ્યાલ આવ્યો? બરાબર. પછી જુઓ, બંધારણીય સમઘટક. ચોથા ચેપ્ટરનો ઘણો અગત્યનો પ્રશ્ન છે અને ઘણીવાર પરીક્ષામાં પૂછાણો છે. બંધારણીય સમઘટક. બંધારણીય સમઘટક એટલે જો નામ જો, બંધારણ. તો કે ભાઈ, જેનું બંધારણ સમાન હોય, બંધારણ અલગ અલગ હોય પરંતુ એના અણુસૂત્રો સમાન હોય. ફરીવાર શું કીધું? એવા બે સંયોજનો કે જેનું આણ્વીય સૂત્ર સમાન હોય. જો બે શબ્દ અહીંયા હાઇલાઇટ કરું છું. એવા સંયોજનો કે જેના આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર ભિન્ન હોય, આવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહેવાય. અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર અલગ. અણુસૂત્ર સમાન, એનું બંધારણ અલગ. જેમ કે જો અહીંયા બ્યુટેન. બ્યુટેન એટલે સાહેબ સંધિ છૂટી પાડો. બ્યુટેન એટલે બ્યુટ વત્તા એન. બ્યુટનો મતલબ થાય 4, એટલે કે 4 કાર્બન, અને એનનો મતલબ થાય આલ્કેન, અને આલ્કેનનો મતલબ થાય સી. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હશે તો તમે જુઓ અહીંયા 4 કાર્બન પરમાણુઓ જોડાયેલા છે, અને આ 4 કાર્બન પરમાણુઓ સિંગલ બોન્ડથી જોડાયેલા છે, અને બાકીની સંયોજકતાઓ હાઇડ્રોજન વડે પૂરી થયેલી છે. તો આ 4 કાર્બનની શૃંખલાને તમે કઈ રીતે ગોઠવી શકો? તો કે સાહેબ, હું આમે ગોઠવી શકું, આ શૃંખલા અને એમાંથી વચ્ચેથી એક શાખા. તો પણ જે બનતું બંધારણ છે એનું પણ અણુસૂત્ર આપણને મળશે C4H10. અહીંયા પણ મળશે C4H10. તો આને આપણે કહીશું N બ્યુટેન અથવા ખાલી બ્યુટેન, એટલે કે નોર્મલ બ્યુટેન, અને આનું નામ આપ્યું આપણે આઇસોબ્યુટેન. આવી રીતે વચ્ચેના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ જોડાયેલો છે તો આપણે એનું નામ આપ્યું આઇસોબ્યુટેન. અથવા એનું IUPAC નામકરણ કઈ રીતે કરીએ સાહેબ? તો કે આ કાર્બનને નંબર આપો 1, આને નંબર આપો 2, આને નંબર આપો 3. આ બીજા કાર્બન ઉપર સાહેબ CH3 સમૂહ જોડાયેલો છે. જો આ C અને 3H, CH3 સમૂહ જોડાયેલો છે એટલે 2 મિથાઇલ, અને 2 મિથાઇલ કીધું એટલે આ CH3 ની વાત પૂરી થઈ ગઈ. હવે સાહેબ વધ્યા 1, 2 અને 3 કાર્બન વાળો આલ્કેન એટલે પ્રોપેન. તો 2 મિથાઇલ પ્રોપેન. આવા ઘણા બધા ઉદાહરણ આપણા પુસ્તકમાં આપેલા છે. એ પુસ્તકના ઉદાહરણો તમારે ખાસ કરવા, બરાબર. જેમ કે આપેલું છે બ્રોમો પેન્ટેનનું આપેલું છે, બરાબર. તો આવા ઉદાહરણો બંધારણીય સમઘટકોમાં પૂછાઈ શકે. ફરીવાર, બંધારણીય સમઘટકો કોને કીધું? જેના અણુસૂત્રો સમાન પરંતુ બંધારણ અલગ અલગ છે, એને કીધું. એસ્ટરીકરણ પ્રક્રિયા. જુઓ, એસ્ટરીકરણ પ્રક્રિયા મીઠી વાસ ધરાવતા પદાર્થો, સંયોજનો જેનો ઉપયોગ અત્તરમાં અને ખાદ્ય પદાર્થો બનાવવામાં થાય. એસ્ટરીકરણ પ્રક્રિયા કોને કહેવાય? ફરીવાર મેં તમને કીધું કે તમે સમીકરણ યાદ રાખશો તો તમારે આ લખાણ યાદ રાખવાની જરૂર નથી. સમીકરણ યાદ રાખો. શું કીધું? CH3COOH. CH3COOH એટલે ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ.
આ ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડની C2H5OH અથવા તમે આમ લખો CH3CH2OH એટલે કે પરિશુદ્ધ ઇથેનોલ સાથે ખનિજ એસિડ ઉદ્દીપક, અને એક ખનિજ એસિડ ઉદ્દીપક અહીંયા કયો લીધો છે આપણે, તો કે H2SO4, એની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરીએ ત્યારે તમે જુઓ અહીંયાથી છે એ OH છૂટું પડશે અને અહીંયાથી છે એ H છૂટું પડશે, તો આ OH અને H એ જોડાઈને બનશે પાણી. અને અહીંયા તમે જુઓ અહીંયા શું વધ્યું, અહીંયા વધ્યું સાહેબ CH3CO, બરાબર ને, આ CH3OH જતું રહ્યું અહીંથી, તો અહીંયા વધ્યું CH3CO. અહીંયા શું વધ્યું સાહેબ, તો કે અહીંયા વધ્યું CH3CH2O, CH3CH2O. જ્યાંથી આ બંધ તૂટે એ બંધ અહીંયા જોડાય, તો અહીંયા જો આ CH3CO એની યારે આ O જોડી દો, CH3CO આ CH3CO એની યારે આ જોડી દો OCH2CH3, OCH2CH3, અથવા તમે કહો OC2, 2 વખત કાર્બન અને 5 વખત હાઇડ્રોજન. સમજાણું, બરાબર ને? અહીંથી OH નીકળું, અહીંથી H નીકળું, તો આ CH3CO એની સાથે જોડાઈ ગયું OC2H5, એને કીધું ઇથાઇલ એસિટેટ એટલે કે એસ્ટર સમૂહ, એનું એક સંયોજન આપણને મળ્યું, બરાબર. તો આને કીધું આપણે એસ્ટરીકરણ પ્રક્રિયા. સમીકરણ સહિત વાંચો, ડિટેલ એની તમારે યાદ રાખવાની જરૂર નહીં પડે. ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ, જો એસિટિક એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ, અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર બને. અહીંયા આગળ આ ઇથેનોઇક એસિડ અને ઇથેનોલ એની જગ્યાએ સમૂહના નામ લખ્યા જો, અને અહીંયાથી બન્યું ઇથાઇલ એસિટેટ. આનો સમૂહ કયો કહેવાય, કાર્બોક્સિલિક એસિડ. આનો સમૂહ કયો કહેવાય, આલ્કોહોલ. આનો સમૂહ કયો કહેવાય, એસ્ટર. તો આ બેની ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાથી જે બન્યું એને નામ આપ્યું આપણે એસ્ટર, બરાબર. અને આ પ્રક્રિયાથી છે એ પાણી ઉત્પન્ન થાય છે. આગળ વધીએ ફટાફટ. ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જનની આકૃતિ દોરી સમજ આપો અને રચના વર્ણવો. ખાસ ધ્યાન રાખજો બેટા, આમાં 2 પ્રશ્નો છે. માનવ ઉત્સર્જનની અંદર 2 પ્રશ્નો છે. એક તમને પુસ્તકમાં આકૃતિ આપેલી છે આ નીચેના ભાગે, અને સામેના પેજ ઉપર આકૃતિ તમને આપેલી છે એ મૂત્રપિંડ નલિકાની આકૃતિ છે. આ પ્રશ્નનો જવાબ ક્યાં લખવાનો? જ્યારે તમને ઉત્સર્જન તંત્ર સમજાવો, વર્ણવો, આવા પ્રશ્ન જ્યારે તમને પૂછે ત્યારે તમારે આ પ્રશ્નનો જવાબ આ લખવાનો છે. જ્યારે તમને મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો આવો પ્રશ્ન પૂછે ત્યારે જે આની સિવાયનું લખાણ તમને પુસ્તકમાં આપેલું છે અને જે બીજી આકૃતિ સામેના પેજ ઉપર આપેલી છે એ તમારે લખવાની છે. ઘણીવાર બાળકો અહીંયા ગડબડ કરે છે, તો આપણે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને 2 પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય એવા છે પરીક્ષામાં. ચાલો જોઈએ આપણે. પ્રાણી શરીર રચનામાં નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્યોના નિકાલ કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહેવાય. શું કીધું ભાઈ? તો કે નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો એના નિકાલ કરવાની જે પ્રક્રિયા છે એનું નામ આપણે આપ્યું, એનું નામ આપી દીધું છે આપણે ઉત્સર્જન પ્રક્રિયા. અને આ તંત્રનું નામ ઉત્સર્જન તંત્ર. મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં કઈ કઈ વસ્તુ આવેલી છે? તો ભાઈ અલગથી યાદ રાખવાની જરૂર નથી. જો તમને આકૃતિ આવડે તો તમને ખબર પડી ગઈ કે જુઓ અહીંયા આગળ સાહેબ એક જોડ મૂત્રપિંડ છે, અહીંયા આગળ જુઓ સાહેબ એક જોડ મૂત્રવાહિની છે, મૂત્રવાહિની એક જોડ છે, મૂત્રાશય એક આવેલું છે, એક મૂત્રાશય આવેલું છે, અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે, મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. તો આકૃતિ તમે યાદ રાખશો એટલે બધી વસ્તુ ગોખવાની જરૂર નથી. હું વારંવાર તમને કહું છું, દરેક મુદ્દાઓ આપણે ગોખવા નથી. મૂત્રપિંડનું શું કામ અને ક્યાં આવેલું છે? તો મૂત્રપિંડ વિશે લખીએ. એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે, બરાબર. કરોડ સ્તંભની કશેરુકાઓની પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ તરીકે મૂત્રપિંડ નલિકાઓ હોય છે, બરાબર. લાખોની સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ આ મૂત્રપિંડની અંદર આવેલી હોય. મૂત્રપિંડ નલિકા એ લાંબી ગૂંચળામય રચના છે અને એનો આગળનો કપ આકારનો ભાગ એને બાઉમેનની કોથળી કહેવાય. તેમાં પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનું ઝુમખાઓ ગોઠવાયેલા હોય. આ રુધિર કેશિકાઓ ગુચ્છ કહે છે. તો મૂત્રપિંડની પહેલાં તો સ્થાન કીધું. ક્યાં છે મૂત્રપિંડનું સ્થાન? ઉદરમાં કરોડ સ્તંભની કશેરુકાઓની બંને બાજુએ. હવે આ બધું આપણે થોડું યાદ રાખવું પડે. આ જે શબ્દો છે
ઉદરમાં કરોડ સ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. એની અંદર શું હોય તો કે પાયારૂપ એકમ તરીકે મૂત્રપિંડ નલિકા હોય. આપણે કીધું કે ભાઈ આ મૂત્રપિંડ છે એટલે કે કિડની એ રુધિરનું ગાળણ કરે, પણ એની અંદર રુધિરનું ગાળણ કોણ કરે તો કે મૂત્રપિંડ નલિકા કરે. એ ગૂંચળામય રચના છે, જેની આગળ છે એ કપ આકારની રચના છે, જેને આપણે બાઉમેનની કોથળી એવું નામ આપ્યું, અને એના છેડે આવી પાતળી નલિકાવાળી રુધિર કેશિકાઓનું ગુચ્છ આવેલું છે, જેને રુધિર કેશિકા ગુચ્છ નામ આપ્યું આપણે. મૂત્રપિંડમાં રુધિરમાંથી કઈ કઈ વસ્તુઓ દૂર થાય? નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, યુરિયા, યુરિક એસિડ, આ બધાને અલગ કરવાનું કામ કરે અને મૂત્રનું નિર્માણ થાય. આપણા શરીરમાં રહેલા વિષારી દ્રવ્યો જે હોવા જોઈએ નહીં એને બહાર કાઢવાનું કામ આપણું આ ઉત્સર્જન તંત્ર કરે છે. એમાં શું હોય? નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો, યુરિયા, યુરિક એસિડ, એને અલગ કરવાનું કામ કરે. મૂત્રવાહિની શું કામ કરે? એનું નામ જે પ્રકારે એનું નામ છે, જો મૂત્રવાહિની શું કરે તો કે અહીંયા આગળ જે કાંઈ મૂત્રનું નિર્માણ થયું છે એ મૂત્રવાહિની અહીંયાથી કઈ જગ્યાએ પહોંચાડે એને તો કે જ્યાં મૂત્રનો સંગ્રહ થવાનો છે ત્યાં આગળ એને પહોંચાડશે. બરાબર? તો મૂત્રવાહિની શું કરે વાંચો. મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડતી એક લાંબી નલિકા છે. મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. આકૃતિ યાદ રાખશો એટલે તમારે ગોખવું નહીં પડે કે આ મૂત્રપિંડની અંદર નિર્માણ થયેલું મૂત્ર એ આ મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. બરાબર? મૂત્રાશય, બરાબર ને? જેની પાછળ આ આશય લાગે એ શું કરતો હોય? સંગ્રહનું કામ કરતો હોય. તો મૂત્રના સંગ્રહનું કામ કરતી સ્નાયુમય કોથળી એને નામ આપ્યું આપણે મૂત્રાશય, યુરિનરી બ્લેડર. મૂત્રનો હંગામી ધોરણે સંગ્રહ કરે. બરાબર? જ્યાં સુધી આપણે એનો નિકાલ ન કરીએ ત્યાં સુધી એનો સંગ્રહ કરવાનું કામ કોણ કરે? મૂત્રાશય કરે. મૂત્રમાર્ગ, મૂત્રાશયથી શરીરની બહાર ખુલતું છિદ્ર, એ માર્ગને આપણે નામ આપ્યું મૂત્રમાર્ગ. અને આ આખી રચના છે એ ઉત્સર્જન તંત્રની રચના કરે. તો આ વાત થઈ આપણી ઉત્સર્જન તંત્રની. આપણા જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા સમજાવો. ભાઈ આપણા જઠરની અંદર જઠર દિવાલોમાંથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય. આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ શું કરે? ભાઈ પુસ્તકની અંદર એકાદ બે વાક્ય આના વિશે લખીને આપ્યા છે, બાકીના એક બે વાક્ય આપણે જોવા પડે. જો અહીંયા ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનો નાશ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ દ્વારા થાય. બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવો હંમેશા આપણા શરીરમાં જતા જ હોય. કોઈ પણ સમયે આપણા મોઢામાં બેક્ટેરિયાઓ રહેલા હોય. આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે આ બધા બેક્ટેરિયા, જીવાણુઓ અને અન્ય સૂક્ષ્મજીવો આપણા શરીરમાં જતા હોય. એનું નાશ કરવાનું મહદઅંશે કામ કોણ કરે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. પાચનની પ્રક્રિયા માટે, આ પેપ્સિનની પ્રક્રિયા માટે એસિડિક માધ્યમ જરૂરી છે. તો આ એસિડિક માધ્યમ પૂરું પાડે. જો અહીં લખ્યું છે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં કોની જરૂર પડે? એસિડિક માધ્યમની. તો આ એસિડિક માધ્યમ પૂરું પાડવાનું કામ આ હાઇડ્રોક્લોરિક એસિડ કરે. અને અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે. જો 4 કામ લખેલા છે અહીંયા. જઠરની અંદર દાખલ થતા બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવો એનો નાશ કરે, એસિડિક માધ્યમ જાળવે. એસિડિક માધ્યમની જરૂર કોને પડે? પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયાને જરૂર પડે. અને અદ્રાવ્ય ક્ષારને પીગાળવાનું કામ આ કરે છે. અહીંયા જો તફાવતના મુદ્દા, બહુ સરસ પ્રશ્ન. તફાવતના મુદ્દા રુધિર અને લસિકા. રુધિર અને લસિકા. લસિકા પ્રશ્ન મને લાગે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ બધું મૂંઝવતો હોય. લસિકા જેમ કેમ આપણા શરીરની અંદર ભાઈ રુધિરનું પરિવહન તંત્ર છે આખું, એમ આપણા શરીરની અંદર આવું લસિકા તંત્ર આવેલું છે. લસિકા તંત્ર એટલે તમે સમજો કે અહીંયા સાહેબ બધેથી આ રુધિર વાહિની છે, ત્યાંથી રુધિર છે જાય છે. બહુ ટૂંકમાં, બહુ સરળ શબ્દોની અંદર, વધુ આમ ટેકનિકાલિટીની અંદર પડ્યા વગર આ રુધિર વાહિનીઓ છે. સમજો કે એના અંદરથી, આ રુધિર વાહિનીઓની અંદરથી એક પ્રવાહી સાહેબ બહાર નીકળે છે. આ રુધિર વાહિનીઓની અંદરથી કંઈક પ્રવાહી બહાર નીકળે. આ પ્રવાહી આમ બહાર નીકળવું, એણે અહીંયા પોતાનું કામ કર્યું, જે કંઈ કામ હોય, અને ફરી પાછું રુધિર વાહિનીઓમાં જઈને ભળી ગયું. બસ એને આપણે આ જે બહાર ફરે છે ને એને આપણે નામ આપ્યું લસિકા. બોલો સમજી ગયા?
લસિકા કોને કીધું? તો કે સાહેબ આ રુધિર વાહિનીઓ આપણા આખા શરીરની અંદર ફરે છે. એમાંથી કેટલુંક સિલેક્ટેડ પ્રવાહી બહાર નીકળી ગયું, કેટલાક ઘટકો બહાર નીકળી ગયા, એ બહાર પોતાનું કામકાજ કરશે અને ફરી પાછા છે એ રુધિરની અંદર જઈને ભળી જશે. આવું આખું તંત્ર આપણા શરીરમાં બનેલું છે, જ્યાં આગળ આવી લિમ્ફેટિક નોડ્સ ને બધું આવેલું છે. આવા તંત્રને લસિકા તંત્ર કહેવાય. બહુ ટૂંકમાં તમે સમજો. હવે જે પેરેગ્રાફ પુસ્તકમાં આપેલો છે વાંચશો એટલે 100% તમને સમજાઈ જશે કે લસિકા એટલે શું થાય. એટલે આ કન્ફ્યુઝન કોઈને રહેવું જોઈએ નહીં. ચાલો વાંચીએ પ્રશ્ન. રુધિર કોને કહેવાય? લાલ રંગનું જીવંત પ્રવાહી સંયોજક પેશી. જોજો ભાઈ, રુધિર છે એ પ્રવાહી સંયોજક પેશી છે. આવું તમે 9મા ધોરણમાં ભણી ગયા. લસિકા છે એ રંગવિહીન પેશી જળ છે. એ રંગવિહીન છે, પેશી જળ છે. તેમાં પ્રવાહી રુધિર રસ અને મુક્ત રુધિર કોષો હોય. પ્રવાહી રુધિર રસ હોય અને મુક્ત રુધિર કોષો હોય. 3 પ્રકારના રુધિર કોષો તમે ભણી ગયા. આની અંદર શું હોય? રુધિર રસ હોય, પ્રોટીન હોય, રક્તકણો હોય. રક્તકણો સિવાયના રુધિર કોષો હોય છે. તેમાં રુધિર રસ, પ્રોટીન અને રક્તકણો સિવાયના રુધિર કોષો. રક્તકણો હોય એની સિવાયના રુધિર કોષો હોય. તે હૃદય અને રુધિર વાહિનીઓમાં વહન કરે. જો રુધિર છે એનું ફિક્સ જ છે, બધી પાઇપલાઇન આપેલી છે, ત્યાં જે ફરશે. અને આ ક્યાં જશે? આંતરકોષીય સ્થાનો, લસિકા વાહિકાઓ, જો મેં તમને કીધું લસિકા તંત્ર અને લસિકા વાહિનીઓમાં તે વહન પામશે. બરાબર? આંતરકોષીય અવકાશ, તો કે સાહેબ અહીંયા બધે કોષો આવેલા છે, આ બધી જગ્યાએ કોષો આવેલા છે. આ કોષની આજુબાજુ બધે ફરશે અને જે કાંઈ જઠરની અંદર પાચનથી જે કાંઈ આપણને પ્રાપ્ત થયું એ બધી વસ્તુઓ પહોંચાડવાનું કામ આ લસિકા દ્વારા થશે. બરાબર? બીજી ઘણી બધી બાબતો એના દ્વારા થાય. કેટલાક હાનિકારક દ્રવ્યોએ લઈને એનો નાશ કરવાનું કામ, આ બધું કામ લસિકા દ્વારા થાય. બરાબર? હજી 1-2 મુદ્દા આપણે એમાં લખવા હોય તો લખી શકીએ. ગુરુદ્રષ્ટિની ખામી અથવા હાઇપરમેટ્રોપિયા એટલે શું? સૌથી પહેલાં તો તમે યાદ રાખો, મને તો કન્ફ્યુઝન થાય કે સાહેબ ગુરુદ્રષ્ટિની ખામી એટલે હું, લઘુ દ્રષ્ટિની ખામી એટલે હું. તો ભાઈ તમે સિમ્પલ યાદ રાખો, લઘુ એટલે નાના, અને નાના બાળકોને હંમેશા કેવા હોય? તો કે દૂરના નંબર હોય. દૂરના નંબર હોય. બસ એ દૂરના નંબર એટલે લઘુ દ્રષ્ટિની ખામી. બરાબર? આમાંથી તમારામાંથી ઘણા બધાને ચશ્મા હોય, એ ચશ્મા મોટા ભાગના કહેવાય દૂરના નંબરવાળા છે. તો તમે બધા કેવા કહેવાય? માયોપિક કહેવાય. બરાબર? લઘુ દ્રષ્ટિની ખામીને શું કહે? માયોપિયા કહીએ. અને જેને માયોપિયા હોય એને માયોપિક કહેવાય. તો તમે બધા છો એ લઘુ દ્રષ્ટિની ખામીવાળા છો. એની કરતાં ઊંધું વિચારો. ગુરુ એટલે શું? તો કે મોટું. મોટું કોણ મોટા છે? તો કે તમારા દાદા. તમારા દાદા છે એ છાપું વાંચતા સમયે કેવા ચશ્મા પહેરે? તો કે નજીકનું દેખાય એવા. કેમ કે એને નજીકનું નથી દેખાતું એટલા માટે. તો ગુરુ દ્રષ્ટિની ખામી એટલે જેને નજીકનું જોવામાં તકલીફ હોય, નજીકના નંબર. બરાબર? મને તો આટલાથી સરળતાથી યાદ રહી જશે. મને લાગે છે કે તમને યાદ રહી જશે. બરાબર? તો તમે સમજો કે પહેલી તો વસ્તુ આપણને ખબર પડી ગઈ કે સાહેબ ગુરુ દ્રષ્ટિની ખામી અથવા હાઇપરમેટ્રોપિયા, એનો મતલબ થાય કે અહીંયા જો લખ્યું છે કે વ્યક્તિને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય, જો ચોખ્ખી દેખાય, પરંતુ નજીકની વસ્તુઓ તેને અસ્પષ્ટ દેખાય. નજીકની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય. તો નજીકની વસ્તુ અસ્પષ્ટ કેમ દેખાય? તો કે સાહેબ એનું નજીક બિંદુ છે ને એ દૂર ખસી ગયું છે. એનું નજીક બિંદુ છે ને એ દૂર ખસી ગયું છે. જ્યાં હોવું જોઈએ ત્યાં છે નહીં અને દૂર ખસી ગયું છે. અને એના કારણે એનું જે પ્રતિબિંબ રચાવવું જોઈએ એ રચાતું નથી. બરાબર? એના કારણે જે પ્રતિબિંબ રચાવવું જોઈએ એ યોગ્ય રીતે રચાતું નથી. કારણો શા માટે એવું થાય? આંખના લેન્સની ખૂબ જ ઓછી વક્રતાના લીધે કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો થાય અથવા આંખનો ડોળો ખૂબ નાનો થઈ જાય. જો 2 રીતે થાય. અહીંયા તમે જુઓ કે પ્રતિબિંબ છે એ નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય. તો પ્રતિબિંબ નેત્રપટલની પાછળ ક્યારે કેન્દ્રિત થાય? આ પ્રશ્ન થોડો સમજીએ. જો લેન્સનો પાવર વધારે હોય, એટલે કે લેન્સ જાડો હોય, તો એનું વક્રીભવન વધારે થાય અને અહીંયા નેત્રપટલ ઉપર એનું પ્રતિબિંબ પડે. માનો કે આ એક સ્વસ્થ આંખ છે. બરાબર? પણ જો આ નેત્રપટલ છે એ પાતળો થઈ જાય તો એનું વક્રીભવન વધારે થાય નહીં. પાતળો હોય તો વક્રીભવન વધારે ન થાય, તો આ કિરણો જ્યાં જવા જોઈએ એની કરતાં પાછળ જાય. બરાબર? તો આ 2 મુદ્દા તમે યાદ રાખો કે લેન્સની વક્રતા ખૂબ ઓછી થઈ જાય અને વક્રતા ઓછી થાય એટલે કેન્દ્ર લંબાઈ વધે. એટલે કેન્દ્ર લંબાઈ છે વધે. યાદ રાખજો. આમ સમજો તમે કે લેન્સ આ રીતે હોય ને પતલો, તો કિરણોને ઓછા વાળે,
અને ઓછા વાળે તો દૂર ભેગા થાય, ઓછા વાળે તો દૂર ભેગા થાય. તો અહીંયા શું કીધું? વક્રતા ઓછી થઈ ગઈ એટલે પતલો થઈ ગયો. તો કિરણો ક્યાં ભેગા થાય? દૂર ભેગા થાય. એટલે જો અહીંયા પાછળ ભેગા થાય છે. અને કેન્દ્ર લંબાઈ વધે. કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? તો કે લેન્સ જ્યાં હોય અને જ્યાં કિરણો ભેગા થાય અને કેન્દ્ર લંબાઈ કહેવાય ને. લેન્સથી આ જે કિરણો ભેગા થાય ને. અથવા આંખનો ડોળો છે એ ખૂબ નાનો થાય. આંખ તો સાહેબ બરાબર છે, આ લેન્સ તો બરાબર સાહેબ, લેન્સ તો આખો ઓકે જ છે. પણ જો આંખનો ડોળો જ તે છે એ નાનો થઈ જશે તો આ પ્રતિબિંબ અહીંયા રચાવું જોતું હતું, પણ હવે ડોળો નાનો થઈ ગયો સાહેબ. જો તો ઓટોમેટિક આ પ્રતિબિંબ ક્યાં જતું રહ્યું? પાછળ જતું રહ્યું. બરાબર. આ કારણે 25 સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થવાના બદલે ક્યાં જાય? આંખના પડદાની પાછળ કેન્દ્રિત થાય. અર્થાત નજીકની વસ્તુ નેત્રપટલ પર એનું પ્રતિબિંબ રચાતું નથી. અને આનો ઉપાય શું? આનો ઉપાય શું? તો કે લેન્સની વક્રતા ઓછી થઈ ગઈ. એનો મતલબ લેન્સનો પાવર કેવો થઈ ગયો? પાવર ઓછો. તો લેન્સનો પાવર જો ઓછો થઈ ગયો હોય તો સાહેબ વધારે પાવરવાળાને લેન્સ આપો. તો વધારે પાવર એટલે પોઝિટિવ પાવર, અને પોઝિટિવ પાવર કોનો હોય? બહિર્ગોળ લેન્સનો હોય. અને એટલા માટે બહિર્ગોળ લેન્સના કારણે આ ખામીને આપણે નિવારી શકીએ. બરાબર. તો ખામીનું નિવારણ જો યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અથવા યોગ્ય પાવરવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવાથી આ ખામી છે એ દૂર થઈ જાય. બરાબર. જેથી સામાન્ય નજીક બિંદુથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ દ્વારા કેન્દ્રિત થઈ જાય. આ નજીકના બિંદુઓ, નજીકના કિરણો જે આવે છે એ કેન્દ્રિત થઈ જાય. આ ટૂંકમાં શું થયું કે આ લેન્સ બહુ બધું કિરણોને વાળી શકતો નથી. જેટલું એને આમ વાળવા જોઈતા હતા, વક્રીભવન કરવું જોઈતું હતું, એટલું વક્રીભવન કરી શકતો નથી. અને એટલા માટે શું થાય છે? તો કે એટલા માટે થોડુંક આ એને મદદ કરે કે લાવો થોડાક કિરણો હું ભેગા કરી દઉં. એટલે આને થોડાક ઓછા ભેગા કરવા, સમજાય છે? તો એને થોડા ઓછા ભેગા કરે. સમજો અહીંયા સોલેનોઇડ એટલે શું? આ વ્યાખ્યા ઘણીવાર બાળકોને ખ્યાલ નથી આવતો કે સોલેનોઇડ એટલે શું થાય. સોલેનોઇડ એટલે કાંઈ નહીં. જો તમે તમારી ટકટકિયાવાળી પેન હોય એની સ્પ્રિંગ જોઈ હોય તો બસ સમજો કે આ સ્પ્રિંગ એટલે સોલેનોઇડ. તમારી જે ટકટકિયાવાળી પેન છે એની સ્પ્રિંગ જો તમે જોઈ હોય તો સમજો કે આ સ્પ્રિંગ એટલે સોલેનોઇડ. સોલેનોઇડ એટલે બીજું કાંઈ નહીં. આ પેનની આજુબાજુ જો હું કોઈ તાર વીંટાળી દઉં, માનો કે કોઈ તાર આપણે વીંટાળી દીધો પેનની આજુબાજુ, આ તાર આપણને મળી ગયો, પણ આવો પતલો, આ તો બહુ જાડો તાર છે. બરાબર. આવો કોપરનો તાર, એને આની બાજુમાં મેં વીંટાળી દીધો આ રીતે, નજીક વીંટાળી દીધો. આવો બેર વાયર નથી આ, પણ આવો વાયર વીંટાળી દીધો. અને આ પ્રકારની જે રચના બની આને સોલેનોઇડ કહેવાય. બરાબર નથી બની, પણ આવી રચના એને સોલેનોઇડ કહેવાય. તમે સ્પ્રિંગના ઉદાહરણથી બિલકુલ સમજી ગયા છો કે સોલેનોઇડ કોને કહેવાય. ભાઈ ઘણા બાળકો લખે છે કે આને ગોળાકાર, નહીં ભાઈ, વર્તુળાકાર વીંટાળીએ. આપણે વર્તુળ અને ગોળ વચ્ચેનો તફાવત તમને સમજાય ને. આ જે મેં વીંટાળેલું છે એને વર્તુળાકાર કહેવાય. આ જે આપણે વીંટાળેલું છે એને વર્તુળાકાર કહેવાય ને ગોળાકાર નો કહેવાય. ગોળ કોને કહેવાય? ગોળો તો આમ હોય. વર્તુળ કેમ હોય? વર્તુળ આમ હોય, હે ને. ગોળો આખો 3D છે, વર્તુળ છે 2D. તો આ સમજાય તમને? ખબર પડી? બરાબર. તો વ્યાખ્યામાં પ્રોપર શબ્દો આવવા જોઈએ. બસ આ રચના તમે યાદ રાખો. વચ્ચે નળાકાર બળાકાર ભરાવવાની કાંઈ જરૂર નથી. એને સોલેનોઇડ નો કહેવાય. એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નથી કરવાનો, એને સોલેનોઇડ નો કહેવાય. સોલેનોઇડ એટલે શું થાય? અલગ કરેલા તાંબાના તાર, તારને અત્યંત નજીક વીંટાળીને ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકારને સોલેનોઇડ કહેવાય. તારને તમે નજીક વીંટાળી અને આવી હેલિકલ સ્પ્રિંગ જેવી રચના તમે બનાવો, બસ એને આપણે શું નામ આપ્યું? સોલેનોઇડ નામ આપ્યું. જ્યારે સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને આ ચુંબકીય ક્ષેત્ર કોના જેવું હોય? તો કે આ ચુંબકીય ક્ષેત્ર સાહેબ ગજિયા ચુંબક જેવું હોય. તો જેવું ગજિયા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, બિલકુલ એવું જ ચુંબકીય ક્ષેત્ર આની અંદર ઉત્પન્ન થાય. વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડના કારણે તેની અંદર અને તેની આસપાસ રચાતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ અને ક્ષેત્ર રેખાઓની ભાત એ આકૃતિમાં દર્શાવી. હમણાં આપણે એની પછી આકૃતિ જોઈએ. સોલેનોઇડથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. ભાઈ સોલેનોઇડથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને ગજિયા ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જો સરખું હોય તો ગજિયા ચુંબકની લાક્ષણિકતાઓ જ આને લાગુ પડે. બરાબર. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો ઉત્તરમાંથી નીકળે ચુંબકની બહાર
અને દક્ષિણમાં છે એ દાખલ થાય. બહાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં હોય? એન માંથી નીકળે અને એસ માં દાખલ થાય. અંદર ક્યાં હોય? તો કે એસ માંથી એન તરફ. એનો મતલબ બંધ ગાળા રચે. જો ચુંબકની અંદર એટલે સોલેનોઇડની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. બંધ ગાળા રચે. જો લાક્ષણિકતાઓ કહેવાની છે અહીંયા ભાઈ. સોલેનોઇડથી રચાતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતામાં બિલકુલ તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ગજ્યા ચુંબકની જે લાક્ષણિકતાઓ છે એને ત્યાં તમારે લખી નાખવાની છે. ધ્રુવો આગળ એકબીજાની વધુ નજીક હોય એનો મતલબ ત્યાં ક્ષેત્ર પ્રબળ હોય. દૂર દૂર છે એ ક્ષેત્ર રેખાઓ ખુલ્લી હોય ત્યાં આગળ ક્ષેત્ર નિર્બળ હોય. કદાપી એકબીજાને છેદતી નથી, કેમ કે જો છેદે તો એક બિંદુ પાસે બે ચુંબકીય ક્ષેત્ર રેખાની ક્ષેત્રની દિશા મળે, જે શક્ય નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય તો તે સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવે. આ શું સમજો? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાન અને એકબીજાથી સમાન અંતરે એટલે આ પ્રકારે. તમને કોઈ એવું કહે કે સમાન ચુંબકીય ક્ષેત્ર દોરો, તો જો આ દોર્યું સમાન ચુંબકીય ક્ષેત્ર. આમ બાજુ દૂર દૂર બાજુ જાઓ તો એન હોય, આમ બાજુ દૂર દૂર બાજુ જાઓ તો એસ હોય. બરાબર? તો અહીંયા આગળ આ આકૃતિ આપણને આપેલી છે. બરાબર? આ આકૃતિ આપણે દોરી નાખવાની છે. એ ઘણી ઉપયોગી આકૃતિ છે. અને ગજિયા ચુંબકની જ આકૃતિ તમે સમજો. ગજિયા ચુંબકની જ આકૃતિ છે, પણ અહીંયા આજુબાજુ અહીંયા તાર રાખી દીધા છે. અહીંયા બેટરી જોડીને અહીંયા પ્લગ કળ જોડ્યો. હવે કઈ બાજુ એન લખવો ને કઈ બાજુ એસ લખવો ને એ તમે સમજી લો. કઈ બાજુ એન લખવો ને કઈ બાજુ એસ લખવો. હવે થોડુંક જો તમે ઇમેજિન કરી શકતા હોય તો તમે વિચારો કે અહીંયા આગળ જો હું આમથી જોઉં છું, અહીંયાથી આ આકૃતિને આમ છે સમજો ગૂંચળું. બરાબર? અહીંયા ગૂંચળું છે અને હું અહીંયાથી જોઉં છું તો મને પ્રવાહ આમ એટલે હું જ્યાંથી ઊભો છું ત્યાંથી ક્લોકવાઇઝ એટલે કે સમઘડી દિશામાં પ્રવાહ જતો એવું દેખાય. જો સમઘડી દિશામાં પ્રવાહ જતો હોય તો તમારે જમણા હાથની આંગળીઓને સમઘડી દિશામાં વાળો. આમ જમણા હાથની આંગળી સમઘડી તો અંગૂઠો ક્યાં આવ્યો? આમ. તો જે બાજુ અંગૂઠો આવશે ને એ બાજુ જ એન હશે. જો જે બાજુ અંગૂઠો આવશે ને એ જ બાજુ છે એન હશે. સમજાય છે? એન એસ કઈ બાજુ લખવો? ફરી વાર કહું છું કે અહીંયા મને પ્રવાહ આમ પસાર થતો દેખાય છે, આમ આ રીતે. તો મારે આ જમણા હાથની આંગળીઓને પ્રવાહ જે દિશામાં વહેતો દેખાય એટલે કે ક્લોકવાઇઝ એમ હું વાળું. એટલે આ જમણા હાથની આંગળીઓને મેં આમ ક્લોકવાઇઝ વાળી એટલે અંગૂઠો આમ આવ્યો. અંગૂઠો જ્યાં આવે ત્યાં એન, એની વિરુદ્ધ દિશા એટલે એસ. એન માંથી બહાર નીકળે તો જો અહીંથી બહાર નીકળે. એસ માંથી આવે તો જો અહીંયાથી આવે. બરાબર? તો આ આકૃતિ મને લાગે છે કે તમને સમજાણી હશે. બરાબર? રેપિડ રિવિઝનની બેચ આપણી જોરદાર શરૂ થવાની છે. એની બધી ઇન્ફોર્મેશન વિડીયોમાં આપેલી છે. એ વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બરાબર? અહીંયા આગળ તમે જુઓ કે આપણા ભાઈ સબસ્ક્રાઈબર છે એ ઓછા વિડીયો જોવે છે, પણ સબસ્ક્રાઈબર નથી એ વધારે વિડીયો જોવે છે. તો આ થોડું ખારું ન લાગે ભાઈ. બરાબર ને? જો તમને વિડીયો ખરેખર ગમતા હોય તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરાય અને આ જે વિડીયો આવે છે એને લાઈક કરવા જોઈએ. અને બાકી તમને કંઈ લાગતું હોય કે આમાં વિશેષ કરવા જેવું છે તો પણ તમ તારે નીચે કોમેન્ટમાં લખો કે સાહેબ આ વસ્તુઓ હજી આપણે કરીએ તો વધારે તમને મદદ મળશે. બરાબર? ચાલો, આહાર શૃંખલાના પોષક સ્તરો જણાવો. આહાર શૃંખલાના પોષક સ્તરો જણાવો. આ ચેપ્ટર તો ભાઈ આપણે મૂકવાનું જ નથી. આહાર શૃંખલા સામાન્ય રીતે આહાર શૃંખલાના પોષક સ્તર સમજાવો. આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે. જો 3 અથવા 4 ચરણની. પ્રાથમિક ઉત્પાદકો, પ્રાથમિક ઉપભોગીઓ, દ્વિતીય ઉપભોગીઓ, તૃતીય ઉપભોગીઓ. બરાબર? પછી પંચમ ઉપભોગી, ષષ્ઠ એવું બધું કાંઈ આવતું નથી. સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે. એનું કારણ એ પૂછે, એની ક્યારેક ચર્ચા કરશું આપણે. એમાં પહેલું કોણ છે? તો કે ઉત્પાદકો અથવા સ્વયંપોષી. આ સ્વયંપોષી કોણ છે? તો કે ભાઈ વનસ્પતિઓ, લીલી વનસ્પતિ અને હરિતકણ ધરાવતા બેક્ટેરિયા કે જે પોતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા અકાર્બનિક ઘટકો લે છે અને એનું રૂપાંતર ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની મદદથી જટિલ કાર્બનિક દ્રવ્યોમાં કરે. જો અહીં લખ્યું છે તે સૌર ઉર્જાનું શોષણ કરે અને તેનો ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે એટલે રાસાયણિક ઉર્જામાં બનાવે. ઉપભોગીઓ કોને કહેવાય? તો કે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષીમાંથી ખોરાક મેળવે એને ઉપભોગીઓ કહેવાય. તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તરની રચના કરે.
માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તરની રચના કરે અને મોટા માંસાહારી અથવા તૃતીય ઉપભોગીઓ ચોથા પોષક સ્તરની રચના કરે. ટૂંકમાં આને આપણે કંઈક આ રીતે લખી શકીએ. અહીંયા જુઓ, અહીંયા જ લખી કાઢીએ આપણે. આ રીતે આપણે એને લખીએ કે પ્રથમ પોષક સ્તર, અહીં લખી નાખું પોષક સ્તર, બીજું પોષક સ્તર, ત્રીજું પોષક સ્તર, ચોથું પોષક સ્તર. પહેલા પોષક સ્તરની રચના કોણ કરે? તો કે ઉત્પાદકો. બીજા પોષક સ્તરની રચના કોણ કરે? તો કે પ્રાથમિક ઉપભોગીઓ. પ્રાથમિક ઉપભોગીઓ. ત્રીજા પોષક સ્તરની રચના કોણ કરે? તો કે દ્વિતીય ઉપભોગીઓ. અને ચોથાની રચના કોણ કરે? તો કે તૃતીય ઉપભોગીઓ. બરાબર, આ તમે યાદ રાખો કે આ બીજું પોષક સ્તર તો પ્રાથમિક ઉપભોગી, ત્રીજું પોષક સ્તર તો દ્વિતીય ઉપભોગી, ચોથું પોષક સ્તર તો તૃતીય ઉપભોગી. કોનો સમાવેશ થાય? તો કે આમાં સ્વયંપોષી અથવા ઉત્પાદકોનો સમાવેશ થાય. અહીંયા કોનો સમાવેશ થાય? તો કે તૃણાહારી અથવા શાકાહારીનો સમાવેશ થાય. અહીંયા કોનો સમાવેશ થાય? તો કે નાના માંસાહારીનો સમાવેશ થાય. અને અહીંયા કોનો સમાવેશ થાય? તો કે મોટા માંસાહારી પ્રાણીઓનો સમાવેશ આની અંદર થાય. તો આ બધું યાદ રાખો. પ્રથમ પોષક સ્તર કયો? કે ઉત્પાદકો કયો? કે સ્વયંપોષિકો. બીજું પોષક સ્તર કયો? કે પ્રાથમિક ઉપભોગીઓ કયો? કે તૃણાહારી કયો? કે શાકાહારી કયો? ત્રીજું પોષક સ્તર કયો? કે દ્વિતીય ઉપભોગીઓ કયો? કે નાના માંસાહારી કયો? ચોથું પોષક સ્તર કયો? કે તૃતીય ઉપભોગી કયો? કે મોટા માંસાહારી. આ આટલી ચેઇન આપણે યાદ રાખવી જોઈએ. જૈવિક વિશાલન એટલે શું અને નિવસન તંત્રના ઘટકો ઉપર એની શું અસર થાય? જૈવિક વિશાલન કોને કહેવાય? જો સજીવો તેની આહારની જરૂરિયાત માટે એકબીજા ઉપર નિર્ધારિત રહી આહાર શૃંખલાની રચના કરે. આ આપણને ખબર છે, બરાબર, કે ભાઈ આપણે છે એ વનસ્પતિ ઉપર નિર્ભર કરીએ, માંસાહારી પ્રાણી છે એ તૃણાહારી પ્રાણી ઉપર નિર્ભર કરે. આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ઉપલા પોષક સ્તરમાં વહન પામે. જો વનસ્પતિ જેવું ખાશે અથવા જેવી ઉગશે એવું આપણામાં આવશે, અથવા કોઈ હરણની અંદર આવશે. હરણ જેવું ખાશે એવું છે એ સિંહની અંદર આવશે. સમજાણું? દેડકા જેવું ખાશે એવું છે એ સાપની અંદર આવશે. સાપ જેવું ખાશે એવું સમડીની અંદર આવશે. એટલે ઉર્જા અને દ્રવ્યો એ ઉપલા સ્તરમાં પહોંચાડે. નિવસન તંત્રમાં જૈવ ઘટકોમાં અવિઘટનીય પદાર્થો પ્રવેશ કરે. કે ભાઈ કોઈ ઉંદર છે એ એવું ઘાસ ખાઈ આવ્યો કે એવા કોઈ દાણા એણે ખાઈ લીધા કે જેની અંદર અવિઘટનીય દ્રવ્યો એટલે કે કોઈ જંતુનાશકો કીટનાશકો છાંટેલા હતા, એવું એ ખાઈ ગયો. બરાબર, તો આવા પોષક સ્તરો, આવા પદાર્થો પોષક સ્તરોની અંદર આવી જાય તો ઉપલા પોષક સ્તરોમાં તેની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થાય. બરાબર, ક્રમશઃ વધારો થાય. કૃષિ વનસ્પતિઓમાં વિવિધ રોગ માટે તેમજ કીટકોથી બચાવના માટે અનિયંત્રિત જંતુનાશક અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે. જો હદ કરતાં વધારે જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે, જેના કારણે રસાયણો ભૂમિમાં જાય, ભૂમિમાંથી એ પાણીમાં ભળે, પાણીમાંથી એ વનસ્પતિમાં જાય, પાણીમાંથી એ વનસ્પતિમાં જાય, અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી તૃણાહારીમાં અને તૃણાહારીમાંથી માંસાહારીમાં. જો આપણે કીધું કે ભાઈ જો કોઈ વસ્તુ એ વનસ્પતિની અંદર ગઈ એટલે ફાઇનલ છે કે એની ઉપર જાશે જ તે. આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી પ્રત્યેક પોષક સ્તરમાં વધારે ને વધારે સંગ્રહ પામતા જાય. બરાબર, તો ઉંદરમાં છે એના કરતાં વધારે છે સાપમાં આવશે, સાપ કરતાં વધારે સમડીમાં આવશે, એમ ઉપર જતા વધારે ને વધારે એ સંગ્રહ પામતા જાય. આ ક્રિયાને જૈવિક વિશાલન કહેવાય. કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય ટોચના સ્તરે હોય, આપણે બધું ગળચીએ એટલે આપણામાં બધું સૌથી વધુ આવે, તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય. આને આપણે કીધું જૈવિક વિશાલન. તો સરસ મજાનો આપણે આ બીજો પેપર છે એ પૂરો કર્યો. બરાબર, આશા રાખું છું કે તમને સમજાણો હશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ. અને બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, અને જે કાંઈ પણ મદદની તમને જરૂર હોય, કાંઈક કરવા યોગ્ય લાગતું હોય એને જરૂરથી તમે કમેન્ટમાં લખજો. થેન્ક યુ વેરી મચ. Painted Painless Learning.